મેં આની પહેલાં બે એક વિડીયો બનાવીને રાખ્યો હતો, એ ડિલીટ નથી મારતો. મમ્મી પપ્પા, હું બહુ કોશિશ કરું છું જીવવા માટેની. આ બીજો વિડીયો બનાવું છું. મને છે ને સાચે જ મન નથી, અને આ પાછો વિડીયો એટલે બનાવું છું કે જેના માટે મેં આ પગલું ભરું છું. એના માટે શીતલ, આ ઓનલી તારા માટે વિડીયો બનાવું છું. આ વિડીયો તને જ્યારે મળશે ત્યારે હું કાશ તારી પાસે નહીં હોય. જીવતે જીવતા તો તે મારી ક્યારેય કદર કરી નહોતી, પણ મરી જવા પછી કાશ તું મારી કદર કર. બસ એ માટે બનાવું છું. એ હરેક મુમેન્ટ યાદ કરજે છે કે જે તે મારા જોડે કરી છે. બરાબર, તે મારા જોડે શું કર્યું છે ને એ બધું જ યાદ કરજે. અને સાચે જ તે શું મારા માટે સારું કર્યું છે કે ખરાબ કર્યું છે એ યાદ કરજે. મેં તો તારા માટે જિંદગી આખી મારી દાવ ઉપર લગાવી દીધી હતી. તને તારા એક ખોટા રોવા ઉપર જ્યારે તને હું જમતો જમતો બચાવવા આવ્યો હતો, યાદ છે? મને તો આજ બી યાદ છે. અને હું એ હવે બધું યાદ કરવા નથી માગતો. બટ હા, જ્યારે તું મારા માટે સુસાઇડ કરવા આવી હતી ને, અને તે મારા ફ્રેન્ડને જ્યારે ફોન કર્યો હતો ને કે જો એ નહીં આવે તો હું તાપીમાં કૂદી જઈશ, ત્યારે હું જમતો જમતો ઊભો થઈને તને બચાવવા આવ્યો હતો. અને આજે હું ખુદ મરવા માટે મજબૂર થઈ ગયો. તે મને ન્યા હદે હેરાન કર્યો કે જેની કોઈ સીમા જ નથી. કાશ તને મારા પ્રોબ્લેમ સમજાત અને તને મારી ફિલિંગ સમજાત કે તે મારા જોડે શું કરી. એકવાર જરૂર મારી જગ્યાએ આવીને વિચારશે કે તે જે મારા જોડે કર્યું છે એ સારું કર્યું છે કે ખરાબ કર્યું છે. બરાબર, હું તો ભગવાનને એટલી જ પ્રાર્થના કરીશ કે એક વખત એને મારી જગ્યાએ આપજો અને હું એની જગ્યાએ રહીશ. હા, એટલે એને ખ્યાલ આવે કે હું કેટલી હદે હેરાન થયેલો છું. કેમ કે મેં તારા માટે ખુદની લાઈફ દાવ ઉપર લગાવી દીધી, છતાં તે મારી જોડે એટલી હદે ખોટું કર્યું. રિયલમાં હું મેરેજ માટે એટલો ડરતો હતો, અને એ ડર આજે મારો શું મને કરાવર આવે છે. તને પસ્તાવો થાય કે નહીં થાય મને નથી ખબર, પણ કાશ તું સમજી ગઈ હોત અને તે જે કર્યું છે મારી જોડે એ સારું કર્યું છે કે ખરાબ એ તું ખુદ બી જાણે જ છે. બરાબર, મેં તને શું નથી આપ્યું, શું તારા માટે મેં નહોતું કર્યું. મારે એક હેપી લાઈફ જોતી હતી, તે મને બહુ સારી હેપી લાઈફ આપી દીધી, બહુ સારી હેપી લાઈફ આપી દીધી. બસ હવે કહેવા માટે ઘણું બધું છે, પણ હું કહેવા નથી માગતો. શું કામ નથી કહેવા માગતો કે જીવતે જીવતો તો હું બહુ હેરાન થયેલો છું. મર્યા પછી તને હું હેરાન કરવા નહોતો માગતો, એ માટે હું તને નથી કહેવા માગતો. જ્યારે જિંદગીમાં બહુ બધા દુઃખ હોય ને તો આપણે લડી લઈએ, પણ એક દુઃખ એવું હોય જેના માટે આપણે